પટેલની આગાહી છે। રાજ્યમાં 20 માર્ચથી વધશે ગરમીનો પ્રકોપ। અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં પણ ગરમીનું પ્રમાણ વધશે। આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધુ પડશે। ગરમી વચ્ચે વાતાવરણ બદલાતું પણ રહેશે। 26મી મે સુધી આંધી વંટોળની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો 20મી માર્ચથી ગરમીનો પ્રકોપ વધશે। અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં ગરમીનું પ્રમાણ વધશે। તો આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધુ પડશે અને તેની શરૂઆત થઈ ગઈ છે। આપ જુઓ, સતત લોકોને ગરમી લાગી રહી છે। ગરમી વચ્ચે વાતાવરણ પણ બદલાતું રહેશે। તો રાજ્યમાં હવે કાળઝાળ ગરમી પડશે અને તે સહન કરવા માટે અંબાલાલ પટેલની આગાહી છે। માર્ચ મહિનામાં ગરમીની જે રીતે શરૂઆત થઈ છે, સૌ લોકો અંદાજ લગાવી રહ્યા છે કે આ વખતે ગરમી ભૂક્કા બોલાવશે। આપણી સાથે આગાહીકાર અંબાલાલ પટેલ ઉપસ્થિત છે। એમની સાથે વાતચીત કરીશું। એમને પૂછીશું કે ગરમી કેવી રહેશે। કાકા, આપ જણાવો કે ગરમી કેવી રહેવાની છે? આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે, એટલે સૂર્યકાંત વધારે મળી છે। એટલે હમણાં તો તારીખ 15મી માર્ચ પછી ગરમી થોડી ઘટશે અને 20મી તારીખ બાદ આખરી ગરમી પડવાની શરૂઆત થશે। કારણ કે 20મી માર્ચથી સૂર્ય વિષુવવૃત્ત પર આવશે અને સાયન મેષમાં સૂર્ય આવતા સૂર્યની ક્રાંતિ શૂન્ય થશે અને 21મી જૂને આ ક્રાંતિ મહત્તમ થશે। 90 ડિગ્રી ઉપર એની ગતિવિધિ રહેશે। એટલે આ મહત્તમ જે આપણે જે તાપની ગતિ કહીએ એ વધારે રહેશે। એટલે લગભગ મેની 20મીથી ગરમી વધતી જશે અને સૂર્યક્રાંતિ તારીખ 21 જૂને વધારે વધશે, મહત્તમ થશે। જે મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં આખરી ગરમી પડશે। વડોદરા, અમદાવાદના ભાગમાં આખરી ગરમી પડશે, તેમજ કચ્છના ભાગમાં આખરી ગરમી પડશે। કચ્છના ભાગમાં પવનો વધારે ફૂંકાશે। ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં આખરી ગરમી પડશે। બનાસકાંઠાના ભાગમાં આખરી ગરમી પડવાની શક્યતા રહેશે અને લગભગ પંચમહાલના ભાગોમાં ગરમી પડશે। સાબરકાંઠાના ભાગોમાં પણ ગરમી પડશે। વિદર્ભ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગરમી પડવાની શક્યતા છે। જૂનાગઢના ભાગોમાં વધુ ગરમી પડશે। અમરેલીના ભાગોમાં વધુ ગરમી પડશે। ગરમીનો આંક જોવા જઈએ તો માર્ચ તારીખ 20 વધેલી ગરમી 12મી લગભગ 20મી એપ્રિલે થોડીક વધુ ગરમી પડશે અને 26મી એપ્રિલે ગરમી મહત્તમ પડશે। પરંતુ એપ્રિલ માસની શરૂઆતમાં પણ હવામાનમાં બદલાવ આવશે। એપ્રિલ માસની શરૂઆતમાં એક પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જ્યારે શિફ્ટ પૂર્વ તરફ થતી હોય છે ત્યારે ગરમીમાં થોડીક ઘટાડો થતો હોય છે। એપ્રિલ માસની શરૂઆતમાં ગરમીમાં વધઘટ રહેશે, પરંતુ 26મી એપ્રિલ પછી આખરી ગરમી પડશે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં તો મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ પાર કરી જવાની શક્યતા રહેશે। કોઈ એવા ભાગો છે જ્યાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। મે માસમાં મહત્તમ તાપમાન લગભગ 47 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। રાજસ્થાનના ભાગમાં 49 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન જે છે એ 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં, ભુજના ભાગમાં, ગાંધીનગરના ભાગમાં પણ 45 ડિગ્રીને વટાવી જશે। પંચમહાલના ભાગોમાં પણ ગરમી પડશે। જૂનાગઢના ભાગોમાં પણ ગરમી આકરી પડશે અને કોઈ ભાગમાં લગભગ ગરમીનો આંક 47 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહેશે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વધારે ગરમી પડશે। એટલે હવે ગરમીનો દોર આવી રહ્યો છે। સાથે મે માસમાં 10મી મે પછી આંધી વંટોળનું પ્રમાણ વધારે વધશે। ઈરાન તરફથી કાળી આંધી ચડી આવશે, જબરદસ્ત આંધી આવશે અને ટ્રોપિકલ સ્ટોર્મ પણ વધશે। આ આંધીના કારણે લગભગ કાચા મકાનના સાપડા ઉડી જાય તેવી આંધીઓ આવશે અને ઘણી આંધી પછી વરસાદની પધરામણી થશે। 8મી જૂને હવામાન લગભગ દરિયામાં પવનો બદલાશે અને 15મી જૂન આસપાસ હવામાનમાં પલટો આવશે। બિલકુલ, તો આગામી સમયમાં જે ગરમી છે એ કાળઝાળ ગરમી પડશે। ક્રમશઃ આ ગરમી વધતી જશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, ગાંધીનગર।